નમસ્તે મિત્રો, આજે આપણે ઘઉંના જાડા લોટમાંથી ગોળ નાખીને શીરો કેવી રીતે બનાવવો તેની રીત જોઈશું. તે માટે અહીં મેં નાનકડી 1.5 વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લીધેલો છે અને તેને જાડા તળિયાવાળા તપેલામાં લીધેલો છે. તે માટે તેમાં મેં 2 ચમચાથી થોડું વધારે ઉપર ઘી નાખેલું છે. ઘઉંના લોટને મીડિયમ તાપ ઉપર ગેસના શેકી લેવાનો કે જ્યાં સુધી ઘઉંના લોટનો કલર ના બદલાય, તેમાંથી સુગંધ ના આવે અને ઘી છૂટું ના પડવા માંડે. તે માટે 1.5 વાટકી જેટલો ગોળ અથવા તો તમે તમારી પસંદ મુજબ ગળ્યું ઓછું ખાતા હોય તો થોડો ઓછો ગોળ લેવાનો. તેને આશરે 3 વાટકી એટલે કે 1 ગ્લાસ જેટલા પાણીમાં બાજુના ગેસ પર પાણી અને ગોળને ગરમ કરવા મૂક્યા. આ બાજુ મેં ગેસનો સ્લો ટુ મીડિયમ તાપે લોટને શેકી લઉં છું. મેં પહેલાં કહ્યું તેમ લોટ શેકાશે એટલે તેનો કલર બદલાઈ જશે અને લોટ થોડો હલકો થઈ ગયો હોય તેવું લાગશે. આ શીરો વડીલો તેમજ નાના બાળકો અને જે બહેનોને સુવાવડ આવી હોય તેમની માટે અને તેમના આરોગ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે અને ખૂબ જ શક્તિવર્ધક છે. લોટ બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેમાં ગોળવાળું જે પાણી હોય જે આપણે બાજુમાં તપેલીમાં મૂકેલું, તેમાં ગોળ બરાબર ઓગળી ગયો હોય અને પાણી બરાબર ઉકળી ગયું હોય ત્યારે ધીમેથી તેના છાંટા ન ઉડે તે રીતે લોટની અંદર રેડી દેવાનું. આ શીરામાં ઘી મેં ઘરે બનાવું છું. જે ઘરે દૂધ લઈએ છે તેની મલાઈ નીકળે છે તેને મેળવીને હું ઘી બનાવું છું. તેનો જ મેં વપરાશ કરેલો છે. મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવવું તેનો વિડીયો તમે મારી YouTube ચેનલ ઉપર જોઈ શકો છો. પાણી નાખ્યા બાદ ગેસને થોડો ફાસ્ટ કરી દેવાનો અને લોટને સતત હલાવતા રહેવાનો. લોટ બરાબર ચડી જશે પાણીની સાથે એટલે મિશ્રણ થોડું જાડું થતું જશે અને ધીમે ધીમે તેમાંથી ઘી છૂટું પડવા માંડશે અને સરળતાથી આપણે તેને ફેરવી શકીશું. ઘી છૂટું પડી જાય અને પાણી બધું બળી જાય એટલે આપણો શીરો તૈયાર છે. આ શીરો ઠંડીની ઋતુ અને વરસાદ પડ્યો હોય કે જ્યારે ઠંડક જેવું વાતાવરણ ત્યારે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ શીરાની અંદર મેં થોડી સૂંઠ નાખેલી છે કેમ કે શરદી કે ઉધરસ કે એવું થયેલું હોય ત્યારે સૂંઠ નાખીને બનાવીએ તો આરોગ્ય માટે એકદમ લાભદાયક છે. શીરો થવા આવે ત્યારે તમને જેટલી ભાવતી હોય એ પ્રમાણમાં સૂંઠ નાખી અને શીરાને ફરી હલાવી લેવાનો. શીરામાંથી બધું ઘી છૂટું પડી જાય અને મિશ્રણ લચકાદાર થઈ જાય. તમે જોઈ શકો છો કે શીરામાંથી હવે ઘી છૂટું પડવા માંડ્યું છે અને મિશ્રણ એકદમ લચકા જેવું થવા માંડ્યું છે. એટલે કે આપણો શીરો તૈયાર છે. તૈયાર કરેલા શીરાને પ્રસાદ તરીકે ભગવાનને ધરાવો અને એ જ પ્રસાદ પાછો તપેલામાં નાખી
અને બધાને ખાવા માટે આપો. આ શીરાને અહીં મેં કેરડાના અથાણા સાથે સર્વ કરેલું છે. તમે તમારી પસંદ અનુસાર આ શીરાને ખાઈ શકો છો. ઘણા દાળ સાથે, અડદની દાળ હોય તો એની સાથે પણ શીરો ખાય. ઘણા ગરમા ગરમ કઢી સાથે પણ શીરાને ખાતા હોય છે. તો મિત્રો, આપણો ઘઉંના લોટનો ગોળવાળો અને સૂંઠ નાખેલો ગરમા ગરમ શીરો તૈયાર છે. તો ઘરનું ખાઓ મિત્રો, સ્વસ્થ રહો, મસ્ત રહો. મારા વિડીયો જોતા રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.